નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તારીખ 26થી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સમય પર પહોંચી શકે તે માટે વડોદરા શહેરના ખખડધજ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને શાળાઓની બહાર પ્રાથમિક સુવિધાઓની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી સાથે કોર્પોરેશનની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। થી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે। કોંગ્રેસ પાર્ટીને અમને ચિંતા છે કે આ બાળકો જ્યારે પરીક્ષા આપવા જાય, આજે વડોદરામાં ઠેર ઠેર ખાડા છે, કોઈ રોડ એવો બાકી નથી જ્યાં ખાડા ના હોય, મોટા મોટા ચંદ્ર આકારના ખાડા, અને બોર્ડ માર્યા છે પાટિયા કામ ચાલુ છે કામ ચાલુ છે। અરે ભાઈ 1 વર્ષથી કામ ચાલુ હોય, 2 વર્ષથી 3 વર્ષ થઈ ગયા। તમારા જે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા એમને બ્લેક લિસ્ટેડ કરો, કાઢી મૂકો, દંડ કરો, એ લોકોને સરકારી જમાઈ છે। પ્રજાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે અમને ચિંતા છે કે 7,609 કરોડનું બજેટ કોના માટે છે ભાઈ? 10મા 12માના મારા વડોદરાના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા જવાના છે, જો કોઈ ખાડામાં પડવાથી કોઈને વાગ્યું અથવા ટ્રાફિક જામ થવાથી આ લોકો મોડા પહોંચ્યા તો એના માટે જવાબદાર આ ભ્રષ્ટ શાસકો રહેશે અને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે। કારણ કે વડોદરાનો કોઈ રસ્તો એવો બાકી નથી, મોટા ભાગે બધે વન વે કરેલા છે। ટ્રાફિક જામની સમસ્યા તો રોજની જ છે, અમુક વખત એમ્બ્યુલન્સ ફસાઈ જાય, કોઈ રાહદારી ફસાઈ જાય, જોબ કરનારા ફસાઈ જાય। તો હવે તો 12મા ધોરણની 10મા ધોરણની પરીક્ષા શરૂ થાય છે। મારો પ્રશ્ન એ છે સત્તા પક્ષને, ધારાસભ્યોને, સાંસદને, મ્યુનિસિપલ કમિશનરને, પોલીસ કમિશનરને કે તમે આમ તો કોઈ સરકારી યાત્રા આવવાની હોય અથવા ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય કે ભાજપનો કોઈ નેતા આવે, આ લોકો સંકલન કરે કે ભાઈ મુખ્યમંત્રી જે રોડથી જાય છે એ રોડ પર તાત્કાલિક રોડ બની જાય રાતોરાત। કેમ કે મુખ્યમંત્રીને ઝરક ના વાગે, ભાજપના નેતાને ગાડીમાં બેઠેને ઝરક ના આવવો જોઈએ, પણ અહીંયા મારા લાખો વિદ્યાર્થીઓને આ ખાડા લીધે ઝરક આવશે, એના માટે જવાબદાર કોણ? તો એ પ્રશ્ન લઈને અમે આવ્યા છે। તાત્કાલિક આ ખાડા પૂરો અને જ્યાં વન વે કર્યા છે ત્યાં 2 વે કરીને સહી સલામત લોકો પહોંચી શકે પરીક્ષા આપવા એવી વ્યવસ્થા કોર્પોરેશન કરે। અને સાથે સાથે જ્યાં આટલી ગરમી શરૂ થઈ ગઈ છે, જે મા બાપ વિદ્યાર્થીઓને એમના દીકરીઓને મૂકવા જાય ત્યારે એમને ચિંતા હોય છે, 3 કલાક બહાર બેઠા હોય છે, તો એમના માટે ત્યાં પાણીની પણ સુવિધા થાય અને બેસવાની પણ વ્યવસ્થા કોર્પોરેશન કરે એવી અમે રજૂઆત કરી છે। લાગે છે 2 દિવસમાં આટલા વખતોમાં નથી તો કેમ ના થાય? ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી આવે ને કલાકોમાં રોડ બનતા જોયા છે અમે, પ્રધાનમંત્રી આવે ને કલાકમાં રોડ બને ને કેવા લખોટી ગબડે એવા। તો આ તો મારા વડોદરાના જે પેરેન્ટ્સ છે, મા બાપ છે, જે ટેક્સ ભરે છે, એમના દીકરીઓ પરીક્ષા આપવા જશે તો પ્રજા માટે કેમ ના કરો? અમને ખબર છે તમારો પ્રશ્ન તમે કેમ પૂછો છો, કારણ કે 30 વર્ષમાં તો ભાજપે કંઈ કર્યું નથી। સૌનો સાથ સૌનો વિકાસની બૂમો પાડી, સૌનો સાથ લીધો, પણ વિકાસ માત્ર ઘણ્યા ઘાટે ભાજપના નેતાઓનો થયો છે। ત્યારે અમે તો આ વડોદરાને ભાજપે જે ખાડોદાણામાં આપ્યું છે, અમારો પ્રયત્ન એવો છે કે આજે ભાજપનો કોઈ ધારાસભ્ય 10મા 12માના વિદ્યાર્થી માટે બોલ્યો ના બોલ્યો, પેલા સાંસદ બોલ્યા બોલ્યા ના બોલ્યા, આ કોઈ ભાજપનો કોર્પોરેટર, મેયર કે ચેરમેન બોલ્યા ના બોલ્યા, કઈથી બોલે? જે ડૉક્ટર છે પોતે આખા વડોદરાને બીમાર પાડ્યું છે, ચેરમેને તો ભ્રષ્ટાચાર કરી। ભાઈ આ પ્રજાની માંગણી છે, આ કોંગ્રેસ પાર્ટી અમે આ પ્રજાની માંગણી લઈને આવ્યા છે। આમ તો પ્રજા એમને ચૂંટાઈને મોકલે છે, પ્રજાના કામ કરતા નથી। આ માંગણીને લઈને કામ નહીં કરે તો સાબિત થશે કે ભાજપના નેતાઓ પ્રજા વિરોધી છે। અને હું તમારા માધ્યમથી વડોદરાના મારા જે દીકરીઓ પરીક્ષા આપવા જવાના એમના મા બાપને વિનંતી કરું છું કે તમારો બાળક જે સ્કૂલમાં જતો હોય ત્યાં કોઈ ભાજપનો નેતા ફૂલ આપવા આવે કે ફોટો સેશન કરવા આવે, એમને કહેજો કે ભાઈ અહીંયા ગુલાબનું ફૂલ કે પેન આપવાના આવો, તમે ત્યાં પહેલાં તિલક કરવા આવશે, બીજેપીના કેટલાક નેતાઓ ચાંદલો કરવા આવશે, તો ભાઈ તમે પહેલાં વડોદરાનો ખાડો પૂરો, એ વડોદરાનો ખાડો પૂરો તો જેના લીધે સહી સલામત છોકરાઓ પહોંચી શકે। જે બીજેપીના નેતાઓ ફોટો સેશન કરવા આવે, આ વડોદરાની પ્રજા તમે એમને પ્રશ્ન પૂછજો કે તમે આ ખાડા ક્યારે પૂરશો?